નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ખેડૂત કોણ? ખેડૂતની આજે ચિંતા કરે છે? કોઈ નહીં. ખેડૂત જીવે છે પોતાના હાલ પર. બાકી ખેડૂતની ચિંતા કોને છે? નેતા, સંત્રી, મંત્રી, જંત્રી, કોઈને કશું ચિંતા છે નહીં ખેડૂતોની. કોઈ મોટી કંપની વાળો હોય તો એ પણ ખેડૂતોની ચિંતા નથી કરતો, પોતાનો જ ફાયદો શોધતો હોય છે. ત્યારે આજે હું તમારી સામે એક એવો જ વિડીયો લઈને આવ્યો છું, જોઈને તમે પણ ચોંકી ઉઠવાના છો. કેટલી બેદરકારી આ કંપનીની. હવે કંપનીનું નામ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ટાટા. પણ એક મિનિટ માટે એવું લાગે કે ટાટા કંપની તો એટલી બધી સરસ છે કે કોઈ પણ જાતનું ગલત કામ કરે નહીં. ત્યારે આજે એમના અધિકારીઓએ શું કર્યું છે એ સમગ્ર ઘટના હું તમને બતાવવાનો છું, પણ થોડો સમય કાઢીને વિડીયો તમારે પૂરો જોવો પડશે. આમ તો આપણે જનરલી જોઈએ કે રસ્તાથી 12 મીટર દૂર કોઈ પણ તમે લાઈન નાખી શકો, જેવી કે તારની લાઈન છે કે જીબીની લાઈન છે, કોઈ પણ રસ્તાથી 12 મીટર દૂર તમે નાખી શકો. પણ આ લોકોએ કેવું કર્યું છે, રસ્તાની 2-4 ફૂટ જ દૂર નાખી દીધી છે. શું કામ? જો 12 મીટર દૂર જાય તો ખેડૂતોના ખેતર સુધી આ લાઈન વહી જાય તો ખેડૂતોને વળતર દેવું પડે. હવે ખેડૂતોને એ વળતર ન દેવું પડે એટલા માટે આ લોકોએ ક્યાં લાઈન નાખી દીધી છે અને એ લાઈનથી લોકોને શું નુકસાન થવાનું છે એ વાતને લઈને જે માથાકૂટ થઈ છે. સૌથી પહેલા દોસ્તો આપણે સમગ્ર ઘટના જોવી છે. થોડો વિડીયો લાંબો છે પણ સમય કાઢીને તમે જુઓ એટલે તમને ખબર પડશે કે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થતો હોય તો એ કોઈ કંપની કે કોઈ નેતા ક્યારેય ઈચ્છતો નથી કે એને ફાયદો થાય. ત્યારે આ ટાટા કંપનીએ જે કામ કર્યું છે એમનું જે આજે પોલ ખુલ્લી પડી છે, સમગ્ર પોલીસનો કાફલો પણ ત્યાં આવી ચડ્યો છે. જો તમે એ સમગ્ર ઘટના, પણ હજુ એક વખત વિનંતી કરું, વિડીયો જરા લાંબો છે, સમય કાઢીને બરાબર જુઓ તમે. તેમજ કાર્યપાલ નાયબ કાર્યપાલ ઇન્જિનિયર પરમાર અને ટાટા કેમિકલ્સના અધિકારી જે સંતોષ મોરિયા તેમજ સાથે પોલીસ સ્ટાફ પણ હાજર છે. તમારી પાસે બતાવો ને પછી બતાવો એ ખોટી સાચી. તમે તો જવાબદારી મારી હોય ને, જવાબદારી મારી છે. સરકાર સાથે છે ઓકે ઓકે, સરકારના અધિકારી તમારે મારે તમારે વાત નથી કરવાની. સરકારી અધિકારીને કહું છું આ 33 કેવી લાઈન છે, મને પહેલી શરત બતાવો કે આ લાઈન નાખવાની હોય છે, કેટલી દૂર નાખવાની હોય છે. શરત નંબર 9 વાંચો. હેલો, એ અમે ટર્નિંગ જે કરશું ને, શું છે શરત નંબર 9 વાંચ. જોરથી વાંચન સંભળાવો છે, તમે ભણેલા છે, ગુજરાતીમાં તો આવડશે ને. ગોરિયારી વાળું જે ટર્નિંગ છે ને, યાદ જ્યાંથી ચાલુ થાય છે અમારે. હા ઊભા છે. મધ્ય રેખાથી ઓછામાં ઓછું 12 મીટર દૂર હોવું જોઈએ. સાહેબ કેટલા મીટર દૂર છે? માપી લો, કઈ વાંધો નહીં, માપી લો. ટેપથી માપી લો. ટેપ છે આપણે સાથે, ટેપે છે એન્જિનિયર. ચાલો, કોઈ મદદ કરશે મને? આવો સરપંચ, તમે મદદ કરાવો. અહીંયા આવી જાય સેન્ટ્રલ લાઈન જ્યાં છે ને, અહીંયાથી માપો. અહીંયાથી માપો. અહીંયા રાખો, નીચે રાખો. સાહેબ આવો, અહીંયા સરકારી અધિકારી છે. 8 મીટર. 12 મીટરની જગ્યાએ 8 મીટર જાય સાહેબ. શું કરશું આપણે હવે? પેલી શરત છે ને, આ લોકોએ છે ને ઉલ્લંઘન કર્યું છે. 33 કેવી લાઈન નાખી છે 8 મીટર દૂરથી નાલી ખોદીને. આ લોકો તમારા એગ્રીમેન્ટ કર્યું હતું? જે તે ટાઈમે કર્યું એટલે તમે કર્યું છે ને, કરો જ છો ને દરેકમાં. તમે એક પુલિયું ક્રોસ કરો એમાં તમે એગ્રીમેન્ટ કરાવો છો. એગ્રીમેન્ટ તો થાય જ. કેટલું લેવું જોઈએ? 12 મીટર ઓછું નવું જોઈએ, 12 મીટરથી ઓછું નવું જોઈએ. પણ આ લાઈન બંધ કરાવવાનું ચાલુ લાઈન છે, પાવર ચાલુ. શું કરશું આપણે? અને આ અહીંયાથી એવું નથી,
દેવપુરાથી લઈને ત્યાં સુધી આ કન્ડિશન છે. સાંભળો છો પેલો આગળ આગળ જતા માપ તો કંઈ 8 કિલોમીટર છે ને. અને જો તમને વિશ્વાસ ન હોય તો અત્યારે જેસીબી મંગાવો. હું કહું અહીંયા ખુદ ઓલે જો કેબલ ન નીકળે તો હું પૈસા દઈ દઈને કે તમારે દેવાના જ છે. બીજી શરત શું છે આમાં સાહેબ, આ લોકોને તમને જ્યારે નડતરરૂપ થાય 12 મીટર દૂર નાખી હોય, તમને નડતરરૂપ થાય તો એના ખર્ચે તાત્કાલિક કઢાવવાની હોય કે ન હોય? આ તો તમારી શરતનું પહેલું જ પાલન નથી કર્યું. આપણે શું કરવાનું આનું? તમે તમારી પાસે આવ્યો એટલી વખત તમે શું કીધું? અમારા સાહેબને કહેવાનું. સાહેબ હું અમે અહીંયા ગયા, સાહેબ હું કીધું અમારા નાના સાહેબ ત્યાં પેટા કચેરી કરશે. તો તમે નોટિસ કેટલી આપી આ ભાઈને? કેટલી નોટિસ આપી? બધી નકલ મારી પાસે. કેટલી નોટિસ આપી તમે? 1 વર્ષથી નોટિસ આપો છો. ગયા 25 તારીખે ચોથા મહિના 2024માં તમે નોટિસ પહેલી આપી દીધી. એમને નોટિસનું પાલન નથી કર્યું છતાં પણ તમે એને લોકોને પરમિશન કેમ આપો છો? એના પછી તમે કેટલી પરમિશન? અત્યારે ઓછામાં ઓછી તમે લગભગ 20 થી 25 પરમિશન આપી. આ લોકોએ કામ ખોટું કર્યું છે તો 25 પરમિશન તમે અલગ આપી છે. ટાટા કેમિકલ ગેટની સામે, અત્યારે આવા કલવટની સામે આ કલવટ બનાવ્યું, પછી હું ઓલા વસેવા રસ્તે કલવટ બનાવ્યું. ને હાલમાં જો આમાં એ જ કન્ડિશન છે. આ લોખંડના થાંભલા રાઉટ છે કે નહીં? અને અહીંયા 12 મીટર દૂર નાખવાનું હોય. મારી પાસે 1990નું છે ને. તમારા વિભાગે, પંચાયત વિભાગે તમારો, તમે રાજ્યમાં જશો મને ખબર છે, પંચાયત વિભાગે 1990માં એને પરમિશન આપી છે કે 12 મીટર દૂર નાખવું, છતાં તમારી હદ વિસ્તારમાં નાખે છે. શું કરશું આપણે? રિપોર્ટિંગ જે તેલ પીવા, મારે રિપોર્ટિંગ તો 1 વર્ષથી સાંભળું તમારું સાહેબ. અત્યારે લાઈન બંધ કરાવો ને ભાઈ. આજે પબ્લિક જે જીવના જોખમે અત્યારે અહીંથી પસાર થાય છે. 33ની લાઈન ઉપરથી જાય છે. આ રસ્તાની વચ્ચે અહીંયા સાહેબ, આ રસ્તાની વચ્ચે અમે તમારા થાંભલા ઊભા છે. અત્યારે જેસી મંગન કઢાવો, એના ખર્ચે કઢાવો. આટલી 6 નોટિસ આપ્યા છતાં 6 નોટિસ આપી તમે એને, છતાં પાલન નથી કર્યું. કરશું શું આપણે એનું? તમને માપીને બતાવી દઈ, તમે કહેતા ખોદીને બતાવી દઉં તમને. હાલો, આ તો મેં બંધ કર, આ 3 ફેર રાતના 2 વાગે રિપેર અહીંયા લાઈન દેવા રાતના 2 વાગે મેં રોકાયું છે. એટલે અમે નાખ્યું છે 12 મીટર. ખરેખર સ્થિતિ એવું છે કે જે રોડ છે એ રોડમાં 12 મીટરના આટલી જગ્યા છે. એટલે સેન્ટરથી 12 મીટર કરવાની તો જગ્યા જ નથી આરએનબી પાસે, અને કદાચ હશે જગ્યા. એટલે આરએનબી પાસે સાહેબ જગ્યા. એ ભાઈ શાંતિથી, શાંતિથી. હેલો, તો મારો સાહેબ નથી શું? તમે બોલતા હા, બોલતો નહીં, હું કહું છું. અધિકારીને વાત કરું છું. તમે મારી પાસે સામે ઉભા રહ્યો. અધિકારીની વાત કરું છું. તો તમે જે વાત કરી એની અંદર મારો કઈ સાહેબ તો મને ધમકાવવો પડે છે. સેન્ટર લાઈનથી જે ડિસ્ટન્સ 12 મીટર છે, એક આરએનબી ને કબજો છે. અને અમુક જગ્યા તો 12 મીટર તો છોડો, 8 મીટરથી પણ ઓછું જગ્યા છે. બરોબર? એટલે ખરેખર જે શુદ્ધ બુદ્ધ અને જેટલી ડિસ્ટન્સ બની શકે એમાં કન્ડિશન શરત મુજબ એટલા પ્રમાણે અમે નાખી છે. અને કોઈને નડતર રૂપ નથી, બરોબર, અને કોઈને ડિસ્ટર્બન્સ રૂપ નથી. અને તેમ છતાં આ ઇલેક્ટ્રિક લાઇનથી કોઈ અકસ્માત કે વટેવર કંઈ એજન્સી બનશે એની સંપૂર્ણ જવાબદારી ટાટા કેમિકલ કંપનીની રહેશે. એ એગ્રીમેન્ટમાં, કન્ડિશનમાં ઓલરેડી લખેલું છે, અને એની જવાબદારી ટાટા કેમિકલ લે છે. શું કહેશો તમારું કહેવાનું? એલાઉડ છે? એલાઉડ છે. 12 મિનિટ તમારી પહેલી કન્ડિશન છે, તમારી જગ્યા હોય કે ના હોય. પંચાયત પાસે પણ જગ્યા નથી રસ્તામાં, છતાં 12 મીટરની પહેલી કન્ડિશન છે 1990થી. બરાબર? કન્ડિશન એ છે કે 12 મીટર દૂર રાખી, તમારી જગ્યા હોય કે ના હોય, રસ્તાથી 12 મીટર દૂર, એટલે સેફટી કન્ડિશન છે આ. આમાં એવું છે ને કે 12 મીટરની જગ્યા તમે મૂકો ને તો ખેડૂતોને ખેતર આવે, ખેડૂતોને વળતર ચૂકવવું પડે. તે માટે થઈને આ લોકો આ કરે છે. ખરેખર ખેડૂતોને દેવું પડે વળતર, તેના માટે આ કરે છે. સાઈડગાર્ડ કરીને બધું નાખ્યું છે. પહેલી કન્ડિશન હું એક કહું, તમારા તમે કન્ડિશન 9 નંબરનું કન્ડિશન પાલન નથી, તમે કરશો શું? 2 મહિનામાં તમે તો વયા જવાના છો. પછી નોટિસ આપીને નોટિસ 6 નોટિસો આવી મારી સામે છે. 6 નોટિસ. નોટિસ આપવાનું કારણ શું? એક્શન લ્યો. એમ નહીં, એક્શન નથી રાખ્યા. તમને જે પગાર મળે ને અમારા એની અંદર નોટિસમાં ઘણા મુદ્દા હતો, જેની અંદર હતો ડિપેન્ડ નથી કર્યો. ડિપેન્ડ અમે મેજરમેન્ટ કરીને જે તે વખત ખોટો ફાઇલ આપેલી છે. મારે એક જ સાહેબ કન્ડિશન છે. બરોબર. બીજું 8 મીટર 12 મીટર દૂર નથી, એટલે 12 મીટર આરએનબી ને કબજો છે નહીં. બરોબર. અને હાલ સ્થિતિ જમીન પર નથી. બાકી આ વિષય આરએનબી ના છે, એટલે એના ઉપર આરએનબી તો આરએનબી થોડું એમ કહે છે કે અમારે કબજામાં નાખો. આરએનબી તો એમ જ કહે કે 12 મીટર દૂર રાખો. 12 મીટરમાં ખેડૂત આવતો કે ગમે આવતો, તમારે ખેડૂતોને વળતર દેવું પડે. 1 મિનિટ, તમે મંજૂરી તમારી વસ્તુને આપી શકો ને, કે તમે બીજાને આપી શકો નહીં. 1 મિનિટ, એ રોડ ની મંજૂરી આપી શકે. રોડ થી 12 મીટર નિયમ છે. પેલું રોડની જે છે, રોડની છે. કેમ
મને તો ચૂપ થવાનું એક કહે છે. મિનિટ, એક મિનિટ. એ વાત કરે છે એના તો તમે ડિસ્ટન્સ થી વાત કરો ને, કઈ જરૂર થોડી છે કે મોઢામાં આપણે બે વાત કરીએ. પેલી કન્ડિશન છે 9 મીટર. તમે કન્ડિશન શું કામ તમને તમારો અધિકાર નથી તો આજે તમે ગુનેગાર છો. તમારી જમીન નથી, તમારો અધિકાર સાહેબ એમ કહે છે તમે 12 મીટર કન્ડિશન તમે ગુનેગાર છો. શું કરશો હવે? સરકારના ROW માં જે 12 મીટર કે 14 મીટર જે કોઈ પણ હોય, રસ્તાની કેટેગરી પ્રમાણે અહીંયા 14 મીટર નથી, ના, 14 મીટર બીજા અહીંયા 12 મીટર છે. જમીન ન મળે તો 8 મીટર 9 મીટર પર નાખવું પડે. એટલે હું એ જ કહું કે એ પ્રમાણે અમે નાખ્યો છે અને સંકલનમાં હતા અને જે પણ જે તે વખતે નાખ્યો એ પણ આ શું આવ્યો તમે allowed કરો છો 12 મીટર લેખિત માપો છો અત્યારે? સાથે સંકલન કરીને તમે 12 મીટર allowed કરો છો, લેખિત માપો છો અત્યારે કે 12 મીટર બરાબર છે, અમને મંજૂર છે? પણ જે તે તમારા ટાઈમે- તમારા અધિકાર ક્ષેત્રમાં તમને મંજૂર છે? જે તે ટાઈમે તમારે એમ નહીં, અહીંયા 8 મીટર તમને મંજૂર છે? તમે લખી દો હાલો. તમે RNB ના કાર્યપાલક એન્જિનિયર છો, જામકપડા દેવભૂમિ દ્વારકા જિલ્લાના છો, તમને મંજૂર છે? મંજૂર છે તો લેખિતમાં આપો. તો 12 મીટર હલો, એ તો મારી એનારે વાત નથી. તમને મંજૂર છે તો લેખિતમાં આપો. હલો, જમીન જેટલી અવેલેબલ હોય ને, અવેલેબલ ની વાત નથી. તમારો રસ્તો છે, સેફટી ઇસ્યુ છે કે 12 મીટર 33 કેવી 12 મીટર હોવી જોઈએ. હું તો 33 નહીં 440 પર 12 મીટરનો ઇસ્યુ છે. 11 કેવી 12 મીટરનું છે. તમે અહીંયા પહોંચ્યા કેવી રીતે રિટાયર થવા ઉપર છો? તમે વિચાર તો કરો, તમારા અધિકારો તમે વિચાર કરો. તમે કાર્યપાલક એન્જિનિયર છો, હા એ તો બરાબર છે. બરોબર તો છે જ. તમારી જે શરતનું પાલન નથી થતું, તમારી 6 નોટિસ જાય છે, નથી પાલન થતું, હજી તમે કબૂલ કરો છો કે ન જમીન નથી. અધિકાર ક્ષેત્રની વાત જ નથી. તમારું પહેલા સેફટી ઇસ્યુ છે કે રોડની રસ્તો છે, આ સ્ટેટ હાઈવે છે. આ શું છે? સ્ટેટ હાઈવે. સ્ટેટ હાઈવેમાં પહેલી કન્ડિશન શું હોય? તમારી કન્ડિશન કન્ડિશન અહીંયા કદાચ પથ્થર હોત તો તમે એમ કે ના 1 મીટર નહીં ખોદાય એમાં ભલે ઉપર પાથરી વહી જાય. બે મોઢે વાત ના કરો, એક મોઢે જે તમારે જે પણ decision લેવું લેવો ત્યારે જે તે ટાઈમે જે તે ટાઈમ નથી. 90 ની સાલમાં પણ 12 મીટર નિયમ હતો. આમાં શું છે, આપણે જે તે ટાઈમે ભલામણ કરીએ નાખ્યા એ પ્રમાણે એક્શન 2023 માં એની મંજૂરી આપી દીધી. તમે એને એલાઉડ કરી દો અત્યારે 8 મીટર અમને મંજૂર છે એટલે હું પછી અહીંયાથી નીકળી જાઉં. મારું કામ પૂરું. મારું વળી આગળનું પ્રોસિજર ચાલુ થઈ જાય. તમને કઈ પેન્શન તમે લેખિત આપી દો ખાલી. વિચાર છે હવે? તમે લેખિત આપી દો અમને તમે લેખિત કે આ જે અત્યારે છે એ બરોબર છે. આ તમારો અધિકાર ક્ષેત્ર જે મને પરિપત્ર છે 1980 નો ઠરાવ છે, એમાં નિયમ છે. આ વાંચો કોઈ દિવસ? એ તો ના વાંચો કોઈ દિવસ? વાંચેલા હોય જ ને, આ તમારી સહી છે, ટ્રુ કોપી છે, આમ બધા નિયમ છે. કોઈ દી વાંચ્યું? વાંચેલા હોય. ન વાંચેલું હોય. ન વાંચેલું હોય ને તો તમે આ શબ્દ ન બોલો. આનો ના, એક એ તો શબ્દ સરકારના પરિપત્ર વાંચેલા હોય. ના વાંચેલું હોય. તમને મેં કાલે રૂબરૂ પૂછ્યું, તમે કે એવું કોઈ પરિપત્ર છે જ નહીં. પરિપત્ર તો છે જ છે જ ને. તો 79 નો પરિપત્ર વાંચ્યું તમે? શું શરત છે? કન્ડિશન પણ દરેક રસ્તાની કેટેગરી પ્રમાણે નિયમ કેટેગરી નહીં. હોય. આ રસ્તાની કેટેગરી તમે એ રસ્તા પ્રમાણે લ્યો ને કે તમે સ્થળ ઉપર વિઝિટ લઈને કરો ને. તમે મંજૂર છે 8 મીટર તરીકે તમે આપી દો. સાહેબ ને નથી મંજૂર. મેં તો આપેલું જ છે. શું એ મંજૂર નથી ને? બરોબર. આપેલું જ છે. મંજૂર નથી સાહેબ. આ સાહેબ એના અધિકાર છે તો ના પાડે છે પેટા કચેરીના. તમને મંજૂર તમે લેખિત આપી ના દીધું. ના, આપણે મંજૂર નથી. આપણે તો મંજૂર તો નથી. કઢાવો સાહેબ, તો તો કેબલ કઢાવો. અત્યારે કેબલ ન કઢાવો, કાંઈ નહીં, કનેક્શન કઢાવો. અમારે આ જીવના જોખમે છે ને એ નથી વટાવવું. આ 33 કેવી લાઈન ગાલેસર બ્લાસ્ટ થઈ, એક માણસે મરી શકે છે, 500 માણસે મરી શકે છે. અહીંથી રોજ 1000 માણસ નીકળે. આ તો મારા ભાઈ કાંઈ સાહેબ કાંઈ દબાણ પ્રેશરમાં છો તમે? કાંઈ હે? દબાણ પ્રેશરમાં છો? ના ના, કોઈ દબાણ તો નહીં. કાંઈ લેતી દેતી થઈ છે? ના ના, એવું તો થોડું કઈ એમ નહીં, તો કેમ તમે આ એક્શન નથી લેતા સાહેબ? ખરેખર નીકળી વસ્તુ છે તો કેમ એક્શન નથી લેતા તમે? એક્શન લેવું જોઈએ ને સાહેબ. કારણ કે તમે 6 નોટિસો આપ્યું, આ લોકોએ કાંઈ રિએક્ટ નથી કર્યું. કાં તો તમારે કાંઈક દબાણ પ્રેશરમાં આવો અથવા તો કાંઈ વહીવટ થયો હોય. બે વસ્તુ થઈ શકે. શું શક્ય છે તમે કહો? 2 મહિના ભાઈ તમારે સુરત વહી ના, જાવ. શું કામ કોઈ ટ્રેસ લ્યો છો? દબાણ તમારું કામ કરો ને તમે. આ 12 તમે તો સુરત વહી જાવ ને પેન્શન ખાઓ, જલસા કરો. તમને કોણ અહીંયા દબાણ કરે છે? ત્યારે કનેક્શન કઢાવો. કારણ કે આ સેફટી તમારા સેફટી છે પહેલી વસ્તુ સમજી લેજો. હા, તમે ઓલા સાહેબ અત્યારે એમ કહે છે કે બધી જવાબદારી અમારી. કોઈનો જીવ જશે જવાબદારી લેશે? એવા તો કંઈક અત્યારે પહેલગામમાં હુમલો થયો, કોઈ જવાબદારી લેવા તૈયાર છે? કોઈ નથી તૈયાર. કેમ જોન મરી કોને હું તોડી લીધું? કોણ જવાબદારી લઈ શકે? કોઈ જવાબદારી કોઈ નથી લેવાનું. પણ જે ત્યાં થતું હોય ને એને અટકાવો. તમે રિપોર્ટ કરો મને પછી આપણે- રિપોર્ટ સાહેબ ના, અત્યારે મારે તમે સાંભળો. ઓર્ડર કરો કે આ કનેક્શન કાઢો પેલા, ના, ના, પછી જે કરવું હોય પછી આપણે વેસિંગ કરશું. રિપોર્ટ તમે હૈયા સાહેબ હાજરમાં છો. કઈ નું કહું છે મને રિપોર્ટ કરે તો તરત હું એને લખીને આપી બિચારા દઉં. થાકી ગયા 6 રિપોર્ટ તમને કહી રહ્યા. બરાબર.
એ થાકી વોલપેન થાકી ગયા ઓર્ડર કરીને. આ રિપોર્ટ કરશે પછી તમે શું પગલાં લેશો? એ એમનું તાત્કાલિક લખો ને, લેટર લખો. લેટર તમે સાહેબ 6 લખ્યા એ લોકોને. ના બાપા ફરી લખો ને, આજના વિઝિટના અનુસંધાને તરત લખી દઉં છું એમને ટાટા વાળા. કેટલી કલાકમાં કાઢશે એમ લખશો, કનેક્શન કાઢશે. તમને આપેલું જ છે ને. મને તો બધા છે સાહેબ મારી પાસે. 6 ઓર્ડર તમારા, મારે એક કોપી પડી છે. એક કાગળમાં કેમ તમારી તમને જે પોસ્ટ કરી હોય ને એની સ્લીપે મારી પાસે છે. એક્શન લ્યો કાંઈક સાહેબ, એક્શન લ્યો. તમે મને રિપોર્ટ કરો, આજે લેટર લખી દઉં. બરાબર ટાટા વાળા. એમાં પહેલી કન્ડિશન એ લખજો કે કેટલી કલાકમાં આ લોકો કનેક્શન કાઢશે. અને કદાચ નહીં કાઢે તો તમે શું એક્શન લેશો? કારણ કે 6 નોટિસ સુધી તમારે કંઈ એક્શન લીધું નથી એ લોકોએ. કાં તો તમને ગણ કાઢતા નથી લોકો. હાલો ચાલો બરાબર. ક્યાં જાય? હજી તમારે સાહેબ બાકી છે, હજી પીજીવીસીએલ બાકી છે, જેટકો બાકી છે. વાળા આવે છે ત્યાં જઈએ ને. અને હું તમને આનું એકનું નિવારણ કરો, બીજું પછી જોઈ જાય. આ જાય જોઈ લ્યો. આ 11 કેવી છે? બીજી વિસલ વાળા આ 11 કેવી પીજી વેસલ છે ને? આ જાય બોલાવો અહીંયા ને કે આજ જાય. શું કરવાનું છે? હમણાં રસ્તો ખોદીને નીચેથી કેબલ કાઢ્યો 2 ફૂટ, જેનો નિયમ છે 3 ફૂટથી નીચે ન હોવો જોઈએ. તો આ વિડીયો જોયા પછી તમને એવું લાગે છે ખરું કે ખેડૂતોની કોઈને ચિંતા છે? કોઈને ચિંતા નથી. 12 મીટર રસ્તાથી નીચે આ લાઈન ખરેખર નાખવાની હોય એવો કાયદો છે. 1990માં આ કાયદો બનેલો છે કે રસ્તાથી 12 મીટર નીચે આ લાઈન નાખવી પડે. હવે રસ્તાથી 12 મીટર નીચે જાય તો ખેતરો સુધી પહોંચી જાય, ખેતરમાં પહોંચી જાય તો ખેડૂતોને વળતર દેવું પડે. તો એ તો આ કોઈને પોસાતું નથી. આટલી મોટી કંપનીઓના માલિકો બની બેઠા છે, આટલી મોટી કરોડો રૂપિયાનો ટર્નઓવર કરે છે, પણ ખેડૂતને વળતર દેવું પડે એ પોસાતું નથી. એના માટે રસ્તા ઉપર જ લાઈનો ફિટ કરી દે છે અને અકસ્માત થાય અને એ જ ટ્રાન્સમીટર સાથે કોઈ ભટકાય અકસ્માત થઈને તો એના શું હાલ થાય એની કોઈને કાંઈ ચિંતા નથી. બસ પોતાનો ફાયદો જુએ છે અને પાછા વળી હોશિયારીઓ એવી મારે કે અમે ઉલ્લેખ કર્યો છે કે અકસ્માત થાય, કોઈ પણને કાંઈ નુકસાન થાય તો એની તમામ જવાબદારી કંપની લેશે. જોઈ ભાઈ, તમારી કંપની જે થતું હોય એ કાયદેસર કરો. લોકોના જીવ જોખમમાં મૂકી અને તમે જે કામ કરવા નીકળી પડ્યા છો ત્યારે હું બિરદાવું છું જે રીતે આ વ્યક્તિ એમનો વિરોધ કર્યો છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે આ મોટી મોટી કંપનીઓની પોલ કેવી ખુલ્લે છે એ લોકોને પણ ખબર પડે. જય હિન્દ.